તમામ લોકોની હાજરીમાં જ્યારે ધજાગરા ઉડાડવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે. જણાવી દઈએ કે મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય લલિત વસોયાની હાજરીમાં આ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઉડ્યા, કોરોનાના નિયમના ધજાગરા ઉડ્યા, જ્યાં મંત્રી જયેશભાઈ રાદડિયા પણ હાજર હતા અને ધારાસભ્ય લલિત વસોયા પણ હતા. ભાજપ કોંગ્રેસના બંને નેતાઓ વગર માસ્કે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. બંને પક્ષો એકબીજા ઉપર જ્યારે વારંવાર આ જ બાબતને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે કે આ પક્ષના નેતાએ આ કાર્યક્રમ યોજ્યો, આ પક્ષના નેતાએ કાર્યક્રમ. જુઓ, જયેશ રાદડિયા અને લલિતભાઈ વસોયા બંને જોવા મળી રહ્યા છે અને અહીંયા પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા જોવા મળી રહ્યા છે. મોટાભાગના લોકો, મોટાભાગના જે કાર્યકરો કે લોકો ત્યાં પહોંચ્યા છે તેમણે માસ્ક પણ નથી પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સ બિલકુલ જોવા નથી મળી રહ્યું. સામાન્ય લોકોને જ્યારે આટલી બધી શિખામણો આપે છે ત્યારે એકબીજા વચ્ચે જુઓ, બે નેતાઓ વચ્ચે પણ અંતર જોવા નથી મળી રહ્યું. એટલી નજદીકી અહીંયા દર્શાવી રહ્યા છે આ નેતાઓ, પરંતુ આ નેતાઓ એ ભૂલી જાય છે કે નજદીકી દર્શાવો બરાબર વાત છે, પરંતુ વિચારોમાં દર્શાવો, નહીં કે ફિઝિકલી નજદીકી દર્શાવો. કારણ કે અત્યારે કોરોનાની મહામારી છે, 2 ગજની દૂરીની વાત કરવામાં આવી રહી છે, પરંતુ સેજ પણ ડિસ્ટન્સ જાળવવામાં નથી આવતું, ન તો નેતાઓ કે ન તો નેતાઓના કાર્યક્રમમાં. બંને પક્ષના નેતાઓની વાત થઈ રહી છે, ન કોઈ એક નેતા. પરંતુ જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, આપ જોઈ શકો છો કે કઈ રીતે નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. નેતાઓ પણ મોં પર માસ્ક નથી પહેર્યું અને એકબીજાની લગોલગ અડીને ઉભેલા જોવા મળે છે અને એકબીજાની સાથે એકબીજાની ખૂબ જ નજીક બેસેલા જોવા મળે છે. મંત્રી જયેશ રાદડિયા અને એમએલએ લલિત વસોયા હાલમાં આપણી સાથે જોડાયા છે. આ વિશે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા મિતેશ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે. મિતેશ, કયો છે આ કાર્યક્રમ, કોણ કોણ નેતાઓ ખાસ ઉપસ્થિત અને કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે? જે રીતે કે વાત કરીએ કે આજે ધોરાજીની અંદર જે આપણા પૂર્વ સાંસદ હતા વિઠ્ઠલભાઈ રાદડિયા, એમના નામનું એક માર્ગનું નામકરણ કરવામાં આવ્યું હતું, વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ. ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી છે જયેશભાઈ રાદડિયા, તેમની સાથે જે કોંગ્રેસના ધારાસભ્ય છે ધોરાજી ઉપલેટાના લલિત વસોયા, એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને અનેક જે ગામના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત હતા. એને લઈને ઉપસ્થિતિની અંદર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ જોવા મળ્યા છે અને નેતાઓ જે કઈ કે પોતાનું એક ગાઈડલાઈન સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા અને માસ્કનો પણ અભાવ જોવા મળ્યો હતો. જી, અહીંયા કેટલા લોકો આશરે ઉપસ્થિત રહ્યા હશે અને કેટલા સમય સુધી આ તમામ તમાશો ચાલ્યો? ઘણો અડધો કલાક સુધી આ તમાશો ચાલેલો અને એક રીતે જઈએ કે ઘણી બધી ભીડ જોવા મળી. રોકવા માંગીશ મિતેશ, આપને રોકવા માંગીશ. હાલમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. લલિતભાઈ, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન અને માસ્કનું પાલન કરવાનું, કોરોનાના નિયમોનું પાલન કરવાનું જ્યારે આપણે સામાન્ય જનતાને કહીએ છીએ, એક નેતા તરીકે આ બધા નિયમોનું પાલન નેતાઓએ નથી કરવાનું હોતું? 100% કરવાનું હોય છે. આપની વાત સાથે હું સહમત છું. હું મારે જે રોડના નામાંકનનો કાર્યક્રમ હતો, કાર્યક્રમમાં બહુ પહેલાથી જ બહુ સ્પષ્ટ જે આયોજક હતા એ આયોજકને અમે સૂચના આપી હતી કે કોઈ વ્યક્તિને 40 થી વધારે કોઈ વ્યક્તિઓ ભેગી કરવાની નથી. જયેશભાઈએ પણ સૂચના આપી હતી અને અમે પણ સૂચના આપી હતી. હવે કાર્યક્રમના આયોજન વખતે શરૂઆતમાં તમારા લાઈન ઉપર હોય પત્રકાર, તો એને પૂછો કે શરૂઆતમાં ઓછી ભીડ જ હતી અને ત્યાં 40 ખુરશી જ નાખવામાં આવી હતી. પરંતુ રોડ ઉપર કાર્યક્રમ હોય અને લોકો જે નીકળતા હોય, રોડ ઉપરથી પસાર થતા હોય એવા લોકો ઉભા રહી ગયા હતા, એને ટ્રાફિક થયો હતો. પણ અમારી ભૂલ છે એ હું એબીપી અસ્મિતાની સામે સ્વીકારું છું. અને બીજી વખત આવા કાર્યક્રમોમાં અત્યારે જ અમે નક્કી કરી લીધું છે કે આવા કાર્યક્રમો હોય તો જવું જ નહીં અને કહી દેવાનું કે ભાઈ કાર્યક્રમ આ બધું કોરોનાનું પતે પછી કરજો. આભાર લલિતભાઈ, આપે સ્વીકાર્યો એ બદલ આભાર. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.